સામાન્ય માણસ ગુનો એટલે કરતો નથી, કારણ કે સામાન્ય માણસને ડર લાગે છે કે જો હું ગુનો આચરીશ તો મને પોલીસ પકડશે અને પછી મારે જેલમાં જવું પડશે. સામાન્ય માણસના મનમાં જેલની છાપ એવી છે કે અહીંયા બધું જ કડક છે, અહીંયા આકરી જિંદગી છે. પણ જે ગુનેગાર છે તેને ખબર છે અહીંયા બધું જ મેનેજ થાય છે. બસ તમારી પાસે થોડા રૂપિયા હોવા જોઈએ, થોડીક ઓળખાણ હોવી જોઈએ, તો જેલને પણ મહેલ બનાવી શકાય. આવી જ ઘટના નડિયાદ સબ જેલમાં બની છે. નડિયાદ સબ જેલમાં અમદાવાદનો એક મોટો ગુનેગાર, જેની ઉપર અનેક ગુના નોંધાયા છે, જેની ઉપર આરોપ છે ભાજપના કાર્યકરની હત્યા કરવાનો, તેને કેવી રીતના મદદ કરી એક જેલ અધિકારીએ, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. સામાન્ય માણસ એવું માનતો હોય છે કે જેલમાં જવું પડશે તો મુશ્કેલી વધી જશે, કારણ કે જેલની જિંદગી આકરી હોય છે, જેલના નિયમો કડક હોય છે અને જેલ આપણાથી કપાશે નહીં. પણ આ સામાન્ય માણસની સમજ કરતાં જેલની સ્થિતિ જુદી છે, કારણ કે જેમની પાસે રૂપિયા છે, જેમની પાસે ઓળખાણ છે, જેમની પાસે સંબંધ છે, તે જેલને પણ મહેલ બનાવી દે છે અને મહેલમાં આરામથી જીવે છે. બહાર લોકો એવું માને છે કે જેલની જિંદગી આકરી છે. આવા જ એક ગુનેગારની વાત કરવી છે, જેનું નામ છે મોન્ટુ નામદાર. અમદાવાદ માટે આ નામ નવું નથી. મોન્ટુ નામદાર ઉપર અનેક ગુનાઓ નોંધાયા. છેલ્લે તેણે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરની સરેઆમ કતલ કરી નાખી અને પછી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તેને મોકલવામાં આવ્યો. મોન્ટુ નામદાર જેલમાં હતો ત્યારે પણ એવો આરોપ લાગી રહ્યો હતો કે તે શાહી જિંદગી જીવે છે. આ દરમિયાન કોર્ટમાં તેને પોલીસ લઈ જતી હતી. એ દરમિયાન તે પોલીસ જાપ્તામાંથી ફરાર થાય છે. એક વખત તો પોલીસ જાપ્તામાં તે પાર્ટી કરતો પણ પકડાયો હતો. જેલની અંદર પણ તેની પાસેથી મોબાઈલ ફોન પકડાયા હતા. મોન્ટુ નામદાર પાસે સારામાં સારું સેટિંગ છે, એટલે તેણે ઓર્ડર કરાવી લીધો કે અમદાવાદ જેલમાં નહીં પણ તે નડિયાદની સબ જેલમાં રહેશે. નડિયાદની સબ જેલમાં રહેલા મોન્ટુ નામદારની જિંદગી બહુ સારી રીતના ચાલી રહી હતી. પણ અચાનક કંઈક બગડ્યું હોય એવું લાગે છે. મોન્ટુ નામદાર નડિયાદની જે જેલમાં હતો ત્યાંના સિનિયર જેલર અમદાવાદ કોર્ટને માર્ચ મહિનામાં એક પત્ર લખે છે અને પત્રમાં જાણકારી આપે છે અદાલતને કે મોન્ટુ નામદાર જેલમાં આવ્યા પછી તેની સામે 4 જેટલા ગંભીર ગુના નોંધાયા છે, જેમાં પેરોલ જમ્પ કરવી, પોલીસ જાપ્તામાંથી ભાગી જવું, મોબાઈલ ફોનનો ગેરકાયદેસર ઉપયોગ કરવો. અને અત્યારે અમારી નડિયાદ જેલની અંદર સિવિલ વર્ક ચાલી રહ્યું છે, એટલે બહારથી મજૂરોની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થાય છે. અમારી પાસે જેલ ગાર્ડ ઓછા છે, એટલે અદાલતને વિનંતી છે કે મોન્ટુ નામદારની જેલ બદલી કરવામાં આવે અને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવે, જ્યાં હાઈ સિક્યુરિટી ઝોન છે, કારણ કે મોન્ટુ નામદાર એક ખુખાર ગુનેગાર છે. સબ જેલની જે વ્યવસ્થા છે તેમાં સલામતીના પ્રશ્નો ઊભા થાય તેમ છે. આમ નડિયાદ જેલના સિનિયર જેલરે અમદાવાદ કોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી કે મોન્ટુ નામદારને નડિયાદ જેલથી ખસેડી અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલી આપો. પણ અચાનક એક મહિનામાં શું થયું ખબર નહીં. કદાચ તમને ખબર પડી ગઈ હશે, અહીંયા બધું જ ચાલે છે, અહીં બધી જ ગરબડ ચાલે છે. તમારી પાસે મેં કહ્યું એમ થોડાક રૂપિયા, થોડીક ઓળખાણ, થોડુંક રાજકીય પીઠબળ હોય તો. અચાનક નડિયાદ જેલના સિનિયર જેલરે અમદાવાદ કોર્ટને ફરી એક પત્ર લખ્યો અને કહ્યું કે અમે ગયા મહિને તમને એક પત્ર લખ્યો હતો, જેમાં કહ્યું હતું કે મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી ખસેડી અમદાવાદ જેલમાં મોકલો. અમે જે અરજી કરી હતી તે અરજી હવે અમે પાછી ખેંચીએ છીએ. અમને ખબર નથી કે એક મહિના પહેલાં જે સિનિયર જેલરને સલામતીની ચિંતા થતી હતી, એક મહિના પહેલાં જે સિનિયર જેલરને મોન્ટુ નામદાર ગરબડ કરશે તેવી આશંકા લાગતી હતી, અચાનક આ સિનિયર જેલરને ખાતરી થઈ કે નડિયાદની સબ જેલ મજબૂત છે. કદાચ શોલે પિક્ચરના અસરાની જેવું તેમણે કહ્યું હશે કે અમારી જેલ સે કોઈ નહીં ભાગ શકતા. પણ આ ગોઠવાયું કેવી રીતના, એનો જવાબ
તો જેલ વિભાગ જ આપી શકે કે પછી મોન્ટુ નામદાર આપી શકે? મોન્ટુ નામદાર તો ખુલ્લેઆમ કહેશે કે મેં ક્યાં કેટલો વ્યવહાર કર્યો છે. આમ બધું જ થાય છે. જેલને પણ મહેલ બનાવી શકાય છે. તમારી તાકાત અને તમારી હેસિયત હોય તો કાયદો માત્ર તમારા અને મારા માટે છે. આપણને પોલીસનો અને જેલનો ડર લાગે છે, ગુનેગારને નહીં. તો આ છે નવજીવન ન્યૂઝ. આ જ પ્રકારની સ્ટોરીઓ તમે નવજીવન ન્યૂઝ ઉપર જોતા રહો. બેલ આઇકોન દબાવો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.